સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકો આ બંને દિવસો દરમિયાન પોતાનામાં જ ખોવાયેલા જોવા મળશે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે ભૂતકાળના કયા કાર્ય હજી અધૂરા છે અને તેને કઈ રીતે સારામાં સારી રીતે પૂર્ણ કરી શકાય તે અંગે કામ કરતા જોવા મળી શકો છો. આ સિવાય ભવિષ્યના આયોજનોમાં પણ કઈ રીતે તમે સારામાં સારું આયોજન કરી શકો તે અંગે પણ તમે ચર્ચા વિચારણા અને મનોમંથન કરતા જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને બમ્પર ફાયદો કરાવે તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીશું વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે નાણાં ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. એટલે કે ખોટો નાણાકીય ખર્ચ ના થઈ જાય તે અંગે તકેદારી રાખવી જોઈએ. હાલ શક્યતાઓ એવી જણાઈ રહી છે કે તમારે હોસ્પિટલ સંબંધિત દોડા ધક્કા થાય તેવી પણ એક શક્યતા છે. આ સિવાય તમે જો બહાર ફરવા જાઓ અને તેમાં પણ ખોટો નાણાકીય વ્યય થવાની પણ એક શક્યતા છે, તો ખાસ તમારે તમારા બજેટને ધ્યાનમાં રાખીને જ ખર્ચ કરવો જોઈએ, જેથી કરી અને જે ખોટા ખર્ચા છે તેને ટાળી શકાય અને બજેટની અંદર રહીને એક સારામાં સારું વ્યવસ્થિત આયોજન કરી અને ખર્ચ કરી શકાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી પણ બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીશું મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને ખાસ મિત્રોના સંપર્કના કારણે સારામાં સારો ફાયદો થઈ શકે છે. બની શકે છે કે ક્યાંક તમારે જોબ ના હોય અથવા તો બિઝનેસની દિશા એવી હોય કે જેની અંદર સારો એવો કોઈ પ્રોફિટ થતો ના હોય, તો આ ડિરેક્શન ચેન્જ કરવામાં પણ મિત્રો તમને સારામાં સારો સજેશન આપી શકે અને સારામાં સારું માર્ગદર્શન મળવાથી તમને ચોક્કસ એ દિશામાં ફાયદો થઈ શકે છે. જો કે તમારે તેની ઉપર કામ જાતે જ કરવું પડશે. તો ખાસ આ બંને દિવસો દરમિયાન રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી એક શક્યતા છે. હવે વાત કરીશું કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારા કાર્યની સારામાં સારી પ્રશંસા આ બંને દિવસો દરમિયાન બોસ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ જે લોકો તમારી વિરુદ્ધ હતા તે લોકો પણ હવે તમારી ફેવર કરતા જોવા મળી શકે છે. ખાસ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ પણ તમને એક સારામાં સારો ફાયદો અપાવે તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ કદાચ ધાર્યું પણ નહીં હોય, પરંતુ તમારા બંને દિવસો દરમિયાન કોઈ ધાર્મિક યાત્રાએ જવાનું થાય તેવું બની શકે છે. બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો તમે અનુભવ કરી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક જો તમે સારું રિટર્ન મેળવવા માંગતા હોય અને જો તમે રોકાણ કરશો તો તે રોકાણ પણ ઉગી નીકળશે. હવે વાત કરીશું કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. ખાસ પ્રકારના પ્રિકોશન જો તમે લેશો તો તમે નાણાકીય જે ખર્ચ છે તેનાથી બચી શકશો. તો ખાસ તમારા બંને દિવસો દરમિયાન વ્હીકલ ચલાવવાથી તકેદારી રાખવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન જો જૂના કોઈ રોગની તમારી ટ્રીટમેન્ટ અગાઉથી ચાલતી હોય અને તમે જો આ ટ્રીટમેન્ટ હમણાંથી એવોઇડ કરતા હોય તો ખાસ તમારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ અને તે અંગે સારવાર લેવી જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ જીભ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. વાણી ઉપર ખાસ તમારે સંયમ રાખવો પડશે, અન્યથા તમારા જે સંબંધો છે સાસરી પક્ષ સાથેના ખાસ કરીને તેમાં તિરાડ પડે તેવી પણ એક શક્યતા છે. બંને દિવસો દરમિયાન તમારે ખાસ રોકાણ કરવાથી પણ બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીશું તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનરનો ધાર્યો નહીં હોય એવો સપોર્ટ પ્રાપ્ત થશે. આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગતા હશો તો તે બિઝનેસ વેન્ચરની અંદર પણ તમે ન ધારેલી સફળતા પ્રાપ્ત કરો તેવી પણ એક શક્યતા છે. અને જે જાતકો બિઝનેસમાં છે તમને દિવસના શરૂઆતથી જ સારામાં સારો નફો મળતો જોવા મળશે, એટલે કે ગ્રાહકી એક અલગ પ્રકારની જ તમને જોવા મળશે. જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને સારામાં સારો ફાયદો અપાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારી લાઈફસ્ટાઈલ ઉપર કામ કરવાની જરૂરિયાત છે. એટલે કે હેલ્થ ઉપર તમારે થોડું
ધ્યાન આપવું પડશે. તમારે તમારું જે રૂટીન છે, જે તમે યુઝ્યુઅલી ફોલો નથી કરતા, તેને એક ડિસિપ્લિનમાં કરવું પડશે. એટલે કે તમે જે પણ ટાઈમે સૂવો છો અને જે પણ ટાઈમે ઉઠો છો તેને ચોક્કસપણે વળગી રહેવું પડશે. અને જો તમે આ રીતે કરશો તો તમને સિઝનલ બીમારી થતી અટકી જશે અને તમારે તે સંબંધિત જે પણ કોઈ ખર્ચ આવનારો છે તે પણ અટકી જશે. આ સિવાય જો તમે ક્યાંક લોન માટે એપ્લાય કર્યું હોય અને જો તમે રાહ જોઈ રહ્યા હોય કે ક્યારથી તમને લોન મળશે, તો ખાસ આ બંને દિવસો દરમિયાન તેમાં પણ થોડો વિલંબ એ કાર્યમાં પણ જોવા મળી શકે છે. જૂના કોઈ કોર્ટ કેસ તમારા ચાલતા હોય તો તે કોર્ટ કેસની અંદર પણ તમારે આ બંને દિવસો દરમિયાન ધક્કા ખાવા પડે તેવી પણ એક શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીશું ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રોનો સારામાં સારો સાથ સપોર્ટ પ્રાપ્ત થશે. આ સિવાય તમને તમારા લાઈફ પાર્ટનરનો પણ સારામાં સારો પ્રેમ પ્રાપ્ત થશે. જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો તો પણ તમને આ બંને દિવસો દરમિયાન તમારા પાર્ટનરનો સારામાં સારો પ્રેમ પ્રાપ્ત થશે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈ નવી સ્કિલ શીખતા પણ જોવા મળી શકો છો. જો તમે પરણિત છો તો તમને તમારા સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવી જાય તેવી પણ એક શક્યતા છે. હવે વાત કરીશું મકર રાશિની. તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જૂની કોઈ તમારી બિઝનેસની ડીલ હોય અને જો તે છેલ્લા ઘણા દિવસોથી થતી ના હોય, પરંતુ આ બંને દિવસો દરમિયાન તમને આ બિઝનેસ ડીલની અંદર પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી ચોક્કસપણે જોવા મળશે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમે પોઝિટિવ ઇન્ક્વાયરીને જો તમે થોડો પુરુષાર્થ કરશો તો કદાચ એ ફાઇનલ ડીલમાં પણ તબદીલ થતી જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો કે ખાસ તમારે એક બેલેન્સ માઇન્ડસેટથી ડીલ અંગે નિર્ણય લેવાનો છે. એટલે કે બહુ ઉતાવળ પણ નથી કરવાની ડીલમાં કે બહુ ડીલે પણ નથી કરવાની. જો આ રીતે તમે ડીલમાં આગળ વધશો તો ચોક્કસ તમને ફાયદો થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ રોકાણ કરવા માંગો છો નાનું મોટું, તો એ રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થતો જોવા મળી શકે છે. હવે વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત જો તમે કોઈ કામ હાથમાં લીધું છે તો તમારે બની શકે છે કે ક્યાંક ખૂબ જ દોડા ધક્કાના અંતે આ કામ પૂર્ણ થતું તમે અનુભવશો. આ સિવાય તમારે કોઈક નાની મોટી મુસાફરી કરવાનું પણ આ બંને દિવસો દરમિયાન થાય તેવી પણ એક શક્યતા છે. જૂના કોઈ પાડોશી કે દૂર રહેતા ભાઈ બહેનને પણ મિલન મુલાકાત કરવાને કારણે તમને જીવનની અંદર એક આનંદનો અનુભવ થાય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી તો બચવું જ જોઈએ. હવે વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. જો તમે બિઝનેસમાં હશો તો તમને દિવસની શરૂઆતથી જ સારામાં સારો બિઝનેસ થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન કુટુંબના જ કોઈ વ્યક્તિ કે જેની સાથે તમારો સંબંધ ખરાબ થઈ ગયો હોય અગાઉ કોઈ પણ કારણોસર, નાની મોટી બોલાચાલીના કારણે, તો તે સંબંધ પણ ફરીથી એસ્ટાબ્લિશ થતો તમને જોવા મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે સગા તમારા ભાઈ બહેન સાથે પણ મુલાકાત થાય તેવી પણ એક શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને સારામાં સારો ધન લાભ કરાવીને જાય તેવી પણ એક શક્યતા છે. હવે મિત્રો આપણે વાત કરીશું કઈ રાશિ માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ કેવું રહેશે તે અંગેની. તો મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ, આ ત્રણ રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન રોકાણ કરશે તો તેમને સારામાં સારો ફાયદો મળે તેવી શક્યતા છે. જ્યારે વૃષભ રાશિ, કન્યા રાશિ અને વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ, આ રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. આ સિવાયની જે પણ કોઈ રાશિ બાકી રહી ગઈ છે તેમના માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ મધ્યમ સાબિત થશે. ઓમ નમઃ શિવાય.